પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે માણસો જાણે એક સ્પર્ધા કરી રહ્યા છે, પૈસા કમાવાની સ્પર્ધા. આજે દરેકને સારું જીવન જીવવું છે. સારું જીવન એટલે સારો વ્યવહાર, આવું બધું નહીં, સારો સંબંધ રાખવાનો એવું બધું નહીં. સારું જીવન એટલે મોજ શોખ ભર્યું જીવન, પૈસાની ભરપૂરી હોય, સુંદર મજાનું ઘર હોય. આ તો ઘર હું શબ્દ વાપરું છું, પણ તો લોકોને ઘર નથી જોતું. ઘર વર્ષો પહેલાં બનતા હતા, હવે તો લોકોને ફ્લેટ જોઈએ છે, ડુપ્લેક્સ જોઈએ છે, ટ્રિપ્લેક્સ જોઈએ છે, લોકોને હવેલી જોઈએ છે, હવે તો લોકોને વિલા જોઈએ છે. અલગ અલગ નામ આપ્યા છે, વિલા, હવેલી, ડુપ્લેક્સ. હવે લોકોને ખાલી કાર નથી જોઈતી, લક્ઝરિયસ કાર જોઈએ છે. ખાલી ફ્લેટ, ઘર એવું બધું નહીં, એમ્યુનિટીઝવાળું બધું જોઈએ છે. સ્વિમિંગ પુલ હોય, ફલાણું હોય, ઠીકણું હોય. આ રીતે લોકોને જીવન જીવવું છે. આ બધું લોકોને આજે જોઈએ છે અને એના માટે લોકો પૈસા કમાય છે. લોકો કરોડ કરોડ રૂપિયાના ઘર લે છે, બહુ મૂર્ખતા ભર્યા કામ કરે છે. કરોડ રૂપિયાનું ઘર લેવું, હું એને તો મૂર્ખતા જ માનું છું, પણ પાછું લોનથી લેવાનું. આ લોનથી લો ને એટલે પાછા 1 કરોડની લોન પાછા 3 કરોડ ભરવાના લો. આ કેટલી બધી મૂર્ખતા. અને પાછા હોંશે હોંશે ભરે, લેવાઈ ગયું ઘર. આજે આ એક હોડ, એક સ્પર્ધા આજે લોકોમાં ચાલી રહી છે. પરંતુ આ પૃથ્વી પરનું જીવન એ ખરેખર શું છે અને એક ઘર બનાવવું એ શું છે? શું કોઈ એવો વ્યક્તિ હોઈ શકે જેની પાસે અઢળક પૈસો હોય, જેની પાસે લાંબુ આયુષ્ય હોય, જે 175 વર્ષ જીવન જીવ્યો, પુષ્કળ પૈસા હતા, નોકર ચાકરો હતા, પરંતુ એ માણસ કદી પણ ઘર બનાવી નથી રહ્યો. એણે ઘર કદી બનાવવા જ નથી ચાહ્યું. શું આવો કોઈ હોઈ શકે? અને આવો હોય તો તમે શું સમજો એને? મૂર્ખ. પરંતુ એ ખરેખર લોકોને મૂર્ખ બનાવીને ગયા, લોકોને મૂર્ખ કરાર કરીને ગયા. બહુ જોરદાર વ્યક્તિ હતા. એ કોણ હતા કે જેમની પાસે પુષ્કળ પૈસો હતો, છતાં એમણે કદી ઘર બનાવ્યું નથી, પરંતુ તંબુમાં રહેતા હતા? એવા લોકો કોણ હતા? કેમ એ લોકો તંબુમાં રહેતા હતા? એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 16 માર્ચ 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, ગોધાઓનું તથા બકરાઓનું રક્ત શું દૂર કરવાને સમર્થ નથી? અને એ છે પાપો. હવે સરે એવું ઠરાય આપેલું મૂસાને કે મૂસા, તમે કહે છે કે એક તંબુ બનાવો કહે છે. એ તંબુનું નામ મુલાકાત મંડપ. અને મુલાકાત મંડપનો સૌથી જે બહારનો ભાગ હોય એને આંગણું કહેતા હતા. એના પછી પડદો આવે અને પડદાની અંદરનો ભાગ જે હતો એને પવિત્ર સ્થાન કહેતા હતા. એના પછી અંદરની સાઈડ બીજો ભાગ આવે, ત્યાં પણ વચ્ચે પડદો હોય. એ પડદાને પહેલે કરાર કોષ વગેરે રાખવામાં આવતું હતું, એને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. અને જે પવિત્ર સ્થાન હતું એની પહેલાં બહાર સૌથી આંગણામાં એક મોટો હોજ બનાવીને, મોટી ટાંકી બનાવીને મૂકવામાં આવતી હતી. એને લોકો સમુદ્ર કહેતા હતા. ત્યાં યાજક આવે, પોતાના ઘરના કપડાં પહેરીને આવ્યો હોય યાજક, આવીને પછી યાજક એ હોજની અંદર નાહીને પછી યાજકવાળા કપડાં પહેરે અને પછી એ પોતાના માટે બલિદાન ચડાવે વેદી પર. અને પછી બલિદાનનું લોહી લઈને અંદર પવિત્ર સ્થાનમાં જાય. પછી બહાર જે આંગણામાં ઊભા રહેલા હોય એ લોકોના માટે બલિદાન ચડાવે અને એનું લોહી લઈને એ પરમ પવિત્ર સ્થાનમાં જાય. ત્યાં વેદી હોય, એ વેદીની ઉપર આ લોહી 7 વખત છાંટવાનું હોય. એ વેદી ત્યાં એક કરાર કોષ હોય, કરાર કોષની ઉપર દયાસન હોય, એની પર 2 કરુબો કોતરીને બનાવેલા હોય. એની મધ્યથી પ્રભુ આવીને આ યાજક સાથે વાત કરે અને યાજકને કહે કે બહાર જેટલા બી ઊભા રહેલા છે બધાના પાપ મેં માફ કરી દીધા છે. એટલે બહાર લોકો શું કરતા હતા? ઇઝરાયલ પુત્રો જે પાપ કરતા હતા, એ પાપને માટે એ લોકોએ બલિદાન ચડાવવું પડતું હતું. અને દર વર્ષમાં એક વખત જે મુખ્ય યાજક હોય, એ મુખ્ય યાજક એ હોય તો પરમ પવિત્ર સ્થાનમાં જાય. પહેલાં પોતાના માટે પણ લોહી ચડાવે, પછી બીજા લોકોને માટે પણ લોહી ચડાવે અને એ પ્રાયશ્ચિત કરે. અને પ્રાયશ્ચિત કરે એટલે ઈશ્વર બધાના પાપ માફ કરે. આવી એક ક્રિયા ઈશ્વરે મૂસાને સોંપેલી હતી. અને આવી રીતે
લોકોના પાપની માફી ઈશ્વર આપતા હતા. પરંતુ આ બાબતને જ્યારે આપણે હિબ્રુના પત્રની અંદર વાંચીએ છીએ ત્યારે હિબ્રુના પત્રની અંદર એવું લખવામાં આવેલું છે. આજે હિબ્રુનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 4th કલમ હું તમને વાંચીને બતાવું. કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. આપણને કે પાપો દૂર કરવાના માટે સમર્થ નથી, તો યાજકો બધી ક્રિયાઓ કરતા શું હતું? બધું નાટક હતું. ઈશ્વરે કોણ માફ નહોતા કરતા? પણ જો પાપ માફ થવા અલગ વસ્તુ છે અને પાપને દૂર કરવા એ બે વસ્તુ અલગ છે. જ્યારે કોઈક માણસ હોય અને માણસ ચોરી કરતા પકડાય, પોલીસના હાથમાં પકડાય, પોલીસ એને એવો ધીબી નાખે, હાથ પગ ભાંગી નાખે અને પછી પસ્તાવ કરે, ના હવે કદી ચોરી નહીં કરું, હવે કદી ચોરી ના કરું. અને પછી બી માણસ ચોરી કરવા જાય તો એકલો મૂર્ખ કહેવાય. પરંતુ એને હો માર પડેલો હોય, માંડ માંડ બચ્યો હોય, તો પછી બની શકે કે એ માણસ એ ચોરી છોડી શકે, બની શકે. એવી રીતે જૂના કરારની અંદર આ બધા બલિદાનો હતા. એ બધા બલિદાનોથી શું થતું હતું? ઈશ્વર પાપોની માફી તો આપતા હતા, પણ બલિદાનથી આ માણસોને એવું નહોતું થતું કે ચલો આપણે પાપ છોડી દઈએ. કારણ કે એ લોકોની પાસે ગોધા એટલે કે બળદો હતા, ઘેટા હતા, બકરા હતા, હોલા હતા, કબૂતર હતા, બધા પક્ષીઓ હતા, બધું લોકોની પાસે હતું. પૈસા પુષ્કળ હતા. ચડા દો લા, કંઈ વાંધો નહીં, ચડા દો. એ લોકો હૃદયથી એવું નહોતું થતું આપણે પાપ કરે છે ને આ લોકોને મરવું પડે છે. અને એટલે લોકો પાપ કરતા જતા હતા, પણ પાપ દૂર કરવા માટે આ લોહી સમર્થ નહોતું. પાપની માફી મળતી હતી, પરંતુ પાપ કોઈ દૂર કરી શકતું નહોતું. પછીનો બીજો પ્રશ્ન છે, શું હાલ તરત આનંદકારક લાગતી નથી પણ ખેદકારક લાગે છે? અને છે કોઈ પણ શિક્ષા. જો જ્યારે પણ કોઈક શિક્ષા થાય ને ત્યારે શિક્ષા સારી નથી લાગતી, પરંતુ એ શિક્ષા અમુક સમય પછી આપણને સારી લાગે. હું મારે એક નાનકડી વાત કરું. હું જ્યારે વિશ્વાસમાં આવ્યો ત્યારે 33 વર્ષ 5 મહિના અને 6 દિવસનો હતો. દિવસ કદાચ પ્લસ માઇનસ હોય, પરંતુ હું વિશ્વાસમાં આવ્યો એની પાછળનું કારણ હતું. ઘરમાં લડાઈ ઝઘડા થઈ ગયા, મને મારીને કાઢી મૂકવામાં આવ્યો, મારી પાસે ધંધો ના રહ્યો, ધંધો છીનવી લેવામાં આવ્યો હતો, પૈસા રહ્યા નહીં, બહાર જતા રહ્યા. અને પાછું આમાં મારી પત્નીના પીરા પક્ષના પણ હતા અને મારા પણ ઘરના હતા. બધા ભેગા મળીને આ કાર્ય કર્યું. એટલે અમારી પાસે કોઈ આશરો જ નહીં, ના ઘર તરફથી, ના સાસરી તરફથી, ના પિયર તરફથી, કોઈ જગ્યાએ અમારો આશરો જ નહીં. હવે આ સજા એવી ભારે હતી કે કમાવાનું શું, 2 છોકરીઓ હતી, કઈ જગ્યાએ રહેવાનું, કેવી રીતે રહેવાનું, શું ધંધો કરવાનો, કેમનું કરવાનું. અને છતાં પ્રયત્નો બધા બહુ કર્યા, હાથ પગ બધા બહુ પછાડ્યા આમથી તેમ, પણ કશું થાય જ નહીં. કશામાં સફળતા જ ના મળે, કશું જ ના થાય. અને કશું જ ના થાય એટલે કરવાનું શું? અને પછી આખરે પ્રભુ પાસે આવ્યા, પ્રભુને જીવન સમર્પિત કર્યું. પ્રભુમાં એટલે પ્રભુએ ધીરે ધીરે રસ્તા ખુલ્લા કર્યા. ફરી પાછો ધંધો હાથમાં આવ્યો, ફરી પાછું ઘર રહેવાના માટે મળ્યું, બધું સારું થયું. પણ જ્યારે શિક્ષા થઈ ને ત્યારે 24 કલાક એક જ વિચાર, શું કરું, કોને મારી નાખું, કેવી રીતે બદલો લો, આમ કરું તેમ કરું. અને તારે બધું ગમતું નહોતું. આ કેવી પરિસ્થિતિમાં પડ્યા છે. પરંતુ ઈશ્વરની શિક્ષા હતી, ગમતી નથી. પરંતુ આજે આ જ વસ્તુ યાદ કરું છું ત્યારે ઈશ્વરનો બહુ આભાર માનું છું કે પ્રભુ હું ના થયું હોત તો હું પ્રભુમાં ના જાવત ને. આજે એ જ મારા ભાઈઓ જે મારી વિરુદ્ધ હતા, એ લોકોએ મારી પાસે બાપ્તિસ્મા લીધું, મારા મમ્મીએ મારી પાસે બાપ્તિસ્મા લીધું, મારા સાસુએ મારી પાસે બાપ્તિસ્મા લીધું. જે લોકો મારાથી દૂર થઈ ગયેલા હતા, આજે બધું સારું થઈ ગયું. પરંતુ કહેવાની વાત એ છે કે જ્યારે શિક્ષા થાય છે ને, એ શિક્ષા એ આપણા ઈશ્વર આપણે એટલા માટે કરે છે કારણ કે ઈશ્વર આપણા બાપ છે. એક બાપ છોકરાને ગમે એટલો ધોઈ નાખે પણ એની પાસે પ્રેમ જ હોય. અને માટે એ શિક્ષા એ સમય તો બહુ જ ખરાબ લાગે, મારી સાથે આવું કર્યું પપ્પાએ, મારી સાથે એવું કર્યું. પણ જ્યારે એનો અર્થ સમજાય, એનો ભાવાર્થ સમજાય અને એ શિક્ષા જ્યારે આપણી પરિસ્થિતિ બદલે ત્યારે થાય આ સારું થયું, સારું થયું. એટલે કોઈ પણ શિક્ષા તાત્કાલિક બરાબર નથી લાગતી, ત્યાર પછી ખબર પડે છે કે આ શિક્ષા થઈ તો સારું થયું. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી શું ઉત્પન્ન થયા? અને એનો જવાબ છે જગતો. બહુવચન વાપરવામાં આવેલું છે, જગતો. પહેલાં પણ મેં આ બાબતનો વિડીયો બનાવેલો અને આપણા પ્રશ્ન જવાબની અંદર જ હતો વિડીયો. પરંતુ આજે ફરીને એકવાર યાદ દેવડાવી દઉં કે આદમની પહેલાં પણ આ પૃથ્વી હતી, આદમની પહેલાં પણ વસ્તી હતી અને આદમની પહેલાં પણ ઘણું બધું આ પૃથ્વી પર થયેલું હતું. અને એટલે સભા શિક્ષકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે જે થઈ ગયું છે તે જ થશે. આ પૃથ્વી પર કશું જ નવું નથી. પરંતુ પ્રભુ ઈસુએ જગત નથી બનાવ્યું, જગતો બનાવ્યા છે.
એટલે કે આ પૃથ્વીને છોડીને કોઈ બીજી જગ્યાએ પૃથ્વી છે એવું નથી. ઈશ્વરે પહેલાં પણ માનવ વસ્તી બનાવેલી હતી અને અત્યારે જે આદમ પછી ફરી થયું છે એ ફરી પાછી બીજી માનવ વસ્તી છે. એના પછી પણ જો વસ્તી થશે એ પછીની વાત છે, પરંતુ એક કરતાં વધારે જગત ઈશ્વરે બનાવેલા છે. પછીનો સવાલ છે, શું કરવાનું ભૂલો નહીં? અને એનો જવાબ છે પરોણાગત, જે 13મા અધ્યાયની બીજી કલમમાં લખેલું છે. પરોણાગત કરવાનું ભૂલો નહીં. પરોણાગત એટલે કોઈ પણ હોય એને તમે તમારા ઘરમાં રાખો અને એને સારી રીતે ખવડાવો પીવડાવો, એને રાતવાસો કરવા દો, આશરો આપો, ભલે જાણ્યા હોય. પરોણાગત કરવાનું ભૂલો નહીં. અને એનું કારણ શું છે ખબર છે? જ્યારે ઈશ્વર એ ઇબ્રાહિમને દર્શન આપે છે અને ઇબ્રાહિમને દર્શન આપે છે ત્યારે ઇબ્રાહિમ જુઓ છે તો એમની સામે 3 પુરુષ હતા, એટલે કે આપણા ત્રિએક પરમેશ્વર, યહોવા પરમેશ્વર, ઈસુ પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર. એ 3 જણા હાજર હતા. આ તમને વાંચવું હોય તો ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય પહેલી બીજી કલમમાં વાંચો મળશે. આ 3 ઈશ્વર એ સદોમ અને ગોમોરા તરફ જતા હતા, પરંતુ રસ્તામાં એ લોકો ઇબ્રાહિમને મળવા માટે આવ્યા. હવે શું થયું કે દૂતનો એક અર્થ થાય છે કે જેને આપણે એન્જલ્સ કહીએ છીએ. એન્જલ્સ એટલે કે સમજો કે જેને પાંખો છે એવા લોકો, જે આપણી સેવા કરે છે, એટલે કે જે લોકો સ્વર્ગમાં જનારા છે એ લોકોની સેવા કરનારા એ લોકો આત્મા છે. પણ દૂતનો બીજો મતલબ થાય છે એ છે કે મેસેન્જર. એટલે હું કોઈકને મોકલું છું, આટલું પેલા અમને કહે ને એ મારો દૂત થયો કહેવાય. અને પહેલાંના જમાનામાં અત્યારે પણ હોય છે દૂતાવાસ. એક દેશનો દૂતાવાસ બીજા દેશમાં હોય, એટલે કે એ લોકોનો જે દૂત હોય, જે મેસેન્જર હોય, મેસેન્જર એ મેસેજ લઈને બીજી જગ્યાએ જાય. એવી રીતે બાઇબલની અંદર કેટલી વખત પ્રભુ ઈસુ કે એ યહોવા બાપના મેસેન્જરે દૂત બનીને આવેલા. તમે નિર્ગમન 3 અધ્યાય વાંચજો, બહુ સરસ છે. એવું લખેલું છે કે અને યહોવાના દૂતે મૂસાને આ પ્રમાણે દર્શન દીધું. ઝાડું બળતું હતું પરંતુ ભસ્મ થતું નહોતું. શું લખ્યું કે યહોવાના દૂતે દર્શન દીધું. અને મૂસા જ્યારે જોવા માટે પલટે છે ને ત્યારે અંદરથી અવાજ આવે છે અને યહોવાએ હાંક મારીને કહ્યું. હવે યહોવા શબ્દ વાપરે છે, કારણ કે જૂના કરારની અંદર ઈસુ નામ નહોતું, ત્યારે એમનું નામ પણ યહોવા જ હતું. એટલે યહોવા જ નામ હતું. અને એટલે તમે ઉત્પત્તિ 19:24 કલમમાં જો, ત્યાં શું લખ્યું છે? યહોવાએ સદોમ અને ગોમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી યહોવા પાસેથી વરસાવ્યા. યહોવા પાસેથી ગંધક અને આગ વરસાવ્યા. એટલે જેને આપણે યહોવા બાપ કહે છે અને જેને આપણે પ્રભુ શું કહે છે, એ બંનેને જૂના કરારની અંદર યહોવા બાપ તરીકે ઓળખતા હતા. એટલે આવી રીતે પ્રભુ ઈસુ એ કેટલીક દર્શન આપવા આવ્યા અને ત્યારે એમને દૂત શબ્દ વાપરવામાં આવ્યો, પરંતુ એ ખરેખર દૂત નહોતા, એ મેસેન્જર હતા. તો 3 પરમેશ્વર આવે છે, ઇબ્રાહિમને દર્શન આપે છે અને પછી એમાંના 2 સદોમ ગોમોરા તરફ જાય છે અને યહોવા બાપ ઇબ્રાહિમ સાથે વાતો કરવા રોકાય છે કે હું આ રીતે સદોમ અને ગોમોરાનો નાશ કરવા આવ્યો છું. અને ત્યારે ઇબ્રાહિમ કહે છે ને કે પિતા ત્યાં 50 જણ ન્યાયી મળે તો યહોવા બાપ કહે છે હું કોઈને નહીં મારું જા. એ બધી વાત ત્યારે બને છે. પણ એમાંના 2 એટલે ઈશ્વર જ એ સદોમ અને ગોમોરા તરફ જાય છે. તો એ જમાનામાં કેવું હતું કે હોટલ બોટલ ના મળે, હા ધર્મશાળા હોય, પણ એ ભાગ્ય હોય અને બહુ ઓછી હોય. હવે એ સમયે કેવું હતું કે લોકો એટલા બધા સારા કે કોઈ પણ શહેર હોય ને એની ચારે તરફ એક મોટો કોટ બનાવેલો હોય અને જેટલા બી રસ્તા એ શહેરની અંદર જતા હોય ત્યાં મોટા મોટા લોખંડના દરવાજા બનાવેલા હોય. ત્યાં દરવાનો હોય, કોઈની તાકાત નથી, આખી સેના જાય ને તો પણ દરવાજો ના તૂટી શકે એવા મજબૂત દરવાજા હોય. તો જે લોકો બહારથી આવેલા હોય ને એ જમાનામાં તો ટ્રાવેલિંગ કેવી રીતે કરવાનું, ના ટ્રેન, ના બસ, ના પ્લેન, એટલે લોકો ગધેડા પર જાય, ઘોડા પર જાય, આવી રીતે લોકો ફરે અને મોટા ભાગે લોકો ચાલતા જાય. હવે આવી રીતે ચાલતા ફરતા હોય ને એટલે જ્યારે સાંજ પડવા આવે ને, સાંજ પડે ને એટલે જે તે શહેરમાં રોકાઈ જાય. કેમ? રાતે મુસાફરી ક્યાં કરવાની? રસ્તામાં ચોડાકો મળી જાય, લૂંટી લેતો. તો આવા લોકો શું કરે કે જે રસ્તો દરવાજામાંથી અંદર જતો હોય ને ત્યાં બહાર એ લોકો બેસી જાય અને બહાર બેસી જાય એટલે લોકો બધા કામ ધંધે નીકળ્યા હોય પોતાના ખેતરોમાં ને એમ તેમ. આ લોકો જ્યારે પાછા પોતાના શહેરમાં જતા હોય ને તો આ લોકોને અજાણ્યાને જુએ ને એટલે કે ચલો ભાઈ બહારથી આવ્યા છો, ક્યાં જવાના છો? ભાઈ અમે જો આગળ જગ્યાએ જાઓ, ચલો મારા ઘરે ચલો, મારા ઘરે રાતવાસો રોકો. એટલે જાણે મહેમાન હોય ને એમ એ લોકોને આગતા સ્વાગતા કરે, સારું ખવડાવે, નાવાનું પાણી આપે,
અને પછી લોકોને બીજા દિવસ સવારે વાજતે ગાજતે વિદાય કરે, સારું જાઓ તમે. એવા પ્રેમી લોકો હતા. તો સદોમ અને ગોમોરાની બહાર આ ઈશ્વર બેસી જાય છે અને ત્યારે લોત આવે છે. આ લોત અહીં લોતને થોડી ખબર છે કે આ ઈશ્વર છે. લોત તો એમને કે મુસાફરો છે બિચારા, ક્યાં જશે અત્યારે, ચલો મારા ઘરે લઈ જાઉં, એટલે પોતાના ઘરે લઈ જાય છે. એમને આગતા સ્વાગતા કરે છે અને જો એના કારણે એમનો બચાવ પણ થાય છે. અને માટે બાઇબલ કહે છે પૂર્ણાગત કરવાનું મૂકો નહીં, કે છે કરો હંમેશા પૂર્ણાગત. બની શકે કોઈ દિવસ સ્વર્ગદૂત આવી જાય, બની શકે કોઈ દિવસ ઈશ્વર પોતે આપણા ઘરે આવી જાય, અને આ એ આપણું સારું કામ છે, એનો આપણને સારો બદલો મળશે. અને માટે હંમેશા પૂર્ણાગત કરતાં અચકાવવું નહીં. પછીનો પ્રશ્ન છે, કેવી રીતે સિંહોના મોં બંધ કર્યા? અને એ છે વિશ્વાસથી. હવે વિશ્વાસથી સિંહોના મોં બંધ કર્યા એટલે સિંહોના બિલમાં કોને નાખવામાં આવેલા? દાનિયેલને. તો દાનિયેલે જઈને થોડા મોડા બંધ કર્યા છે, પણ મને વિશ્વાસ હતો એટલે બિંદાસથી સિંહોના બિલમાં ગયા. પરંતુ એની પહેલાં ઈશ્વરે આવીને સિંહોના મોં બંધ કર્યા. એટલે એવું નહોતું કે મોઢું બંધ કરી દીધું. એનો મતલબ એવો છે કે ઈશ્વરે સિંહોને કંટ્રોલ કરી લીધેલા. મારો સેવક આવે છે, એને મારવાનું નથી. જો મોં બંધ કર્યા હોત તો પંજા તો ચલાવતા ને, કદાચ દાનિયેલને ખાઈ ના શકત, પણ મારી નાખી તો શકત નહીં. પણ માર્યા બી ક્યાં છે? એટલે મોં બંધ કર્યું એનો મતલબ ખરો છે, એમને કંટ્રોલમાં કરી દીધા. એમને આજ્ઞા આપી દીધી કે દાનિયેલ મારો સેવક છે, એને કશું જ કરવાનું નથી. આ રીતની વાત. પછીનો પ્રશ્ન છે, કોણ નવા કરારનો મધ્યસ્થ છે? અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હવે આ છે 9મા અધ્યાયની 14મી અને 15મી કલમ. 14મી કલમની અંદર ખ્રિસ્ત શબ્દ છે અને 15મી કલમની અંદર સવાલ છે. અને ખ્રિસ્ત શબ્દ 11મી કલમમાં પણ છે. હવે ઘણાને છે ને 14મી કલમમાં ના દેખાયો, એટલે ઘણા લોકોએ 11 થી 15 એવી રીતે કલમ લખી. પરંતુ 2 જ કલમ હોય ને તો વચ્ચે ખાલી કોમા આવે, ડેશ નહીં લગાવવાનો, ખાલી કોમા લગાવી દેવાનો. પ્રભુ શું એ નવા કરારના મધ્યસ્થ છે. જૂના કરારમાં મધ્યસ્થ યાજકો હતા, એક પછી એક યાજકો બદલાતા હતા. પરંતુ નવા કરારની અંદર જે આપણા મધ્યસ્થ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ આજે પણ પિતાના જમણા હાથે એમના સિંહાસન પર બેસીને આપણે સારું મધ્યસ્થતા કરી રહ્યા છે. પછીનો પ્રશ્ન છે, ઇસહાક તથા યાકૂબની સાથે ઇબ્રાહિમ શામાં રહેતો હતો? અને આ પ્રશ્ન પૂછેલો છે હિબ્રુનો પત્ર 11મા અધ્યાયની અંદરથી 9મી કલમમાં. પણ 9મી કલમમાં ઇબ્રાહિમ નામ નથી, ઇબ્રાહિમ નામ છે 8મી કલમમાં. એટલે આ પ્રશ્ન સાચો ત્યારે કહેવાય, તમારો જવાબ સાચો ત્યારે કહેવાય કે જ્યારે તમે ઓપ્શન સી એ સાચું લખો અને સાથે સાથે 8મી બી કલમ લખો અને 9મી પણ કલમ લખો, તો પછી આ જવાબ સાચો કહેવાય. બાકી તમે એક જ કલમ લખો તો જવાબ ખોટો કહેવાય. અને માટે અમુક લોકોના જવાબ એટલા માટે ખોટા પડ્યા. જો પહેલાં હું શબ્દમાં અમુક બદલી નાખતો હતો, તમને ખબર પડવા લાગી, તમે બાઇબલ ધ્યાનથી વાંચવા લાગ્યા. આ કલમનું પણ ધ્યાન રાખતા શીખો, યોગ્ય રીતે કલમ વાંચો. અને એ કલમ કઈ કલમ એ જવાબ સાબિત કરે છે, એ કલમ લખવી એ જરૂરી છે. પરંતુ ઇબ્રાહિમ જે છે ને બહુ માલદાર હતા, જે મેં શરૂઆતમાં જ વાત કરી એની જ વાત તમને કરું છું. ઇબ્રાહિમ બહુ પૈસાદાર હતા. એટલા પૈસાદાર હતા કે એમની પાસે સૈન્ય હતું, 318 સૈનિકો એમની પાસે હતા. ઘણા બધા રાજાઓને મારીને લૂંટીને એ તો પાછા આવે છે બિંદાસી જીતીને. એટલે કે રાજા જેવું જીવન હતું. ઢગલો નોકર ચાકરો હતા, હજારોની માત્રામાં ઘેટા બકરા હતા, સોનું ચાંદી હતું. પરંતુ ઈશ્વરે આ ઇબ્રાહિમને દર્શન આપીને એવું કીધું, ઇબ્રાહિમ તારા બાપનું ઘર છોડ કે છે, આ દેશ છોડ, અને જે દેશ હું તને દેખાડું તેમાં તું જા કે છે. અને જો હું તમને એ બાઇબલમાંથી વાંચીને બતાવું, ઉત્પત્તિનું પુસ્તક તેનો 12મો અધ્યાયની પહેલી કલમથી વાંચું છું. અને યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ, અને તું આશીર્વાદરૂપ થશે. અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. ઈશ્વરને કીધું જે દેશ હું તને દેખાડું એ દેશમાં તું જા કે છે. પછી ઉત્પત્તિ 73મો અધ્યાય, અને હું તમને આગળ વાંચીને બતાવું છું તેની 12મી કલમથી. ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો.
પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા. અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો, કેમ કે જે દેશ તું જુએ છે તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ. જો ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું, ઇબ્રાહિમ પૂર્વ જો, પશ્ચિમ જો, ઉત્તર જો, દક્ષિણ જો, તને જે કંઈ દેખાય, તારા પગ જ્યાં જ્યાં ફરે છે, આગળ એ બી લખેલું છે, તારા પગલાં જ્યાં જ્યાં ફરે છે, આ બધો દેશ હું તને આપીશ. હવે સર એવું નથી કીધું ઇબ્રાહિમને હું તને ઘર આપીશ, હું તને આખો દેશ આપીશ. હવે બહુ ધ્યાનથી સમજો, બહુ જ ગંભીર બાબત છે અને બહુ મોટી બાબત છે. હવે ઇબ્રાહિમની સર શું કીધું, હું તને દેશ આપીશ. એનો મતલબ દેશની અંદર જેટલા ઘર છે કોના થયા? ઇબ્રાહિમના થયા. હવે ઇબ્રાહિમ કનાન દેશમાં જતા તો રહ્યા, પરંતુ હજુ સુધી ઈશ્વરે કનાન દેશ આપ્યો નથી. હવે તો ખાલી વચન જ આપ્યું છે. હવે ઇબ્રાહિમ પાસે પુષ્કળ પૈસા છે, ઇબ્રાહિમ ઘર બાંધીને રહી શકે છે, પણ ઘર કેમ નથી બાંધતા? ના, ઘર નહીં બાંધવું, મને ઈશ્વર આખો દેશ આપવાનું કીધું છે. જ્યારે આપશે ત્યારે જે ઘર સારું લાગશે એમાં જતો રહેશે. પણ તો ત્યાં ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે? શું કામ ખોટું ઘર બનાવી દઉં? એ જમાનાના અરબોપતિ રાજા જેવો એક માણસ જેની પાસે 318 સૈનિકો છે, એ માણસ એ તંબુ બાંધીને રહે છે, પરંતુ એ માણસ પોતાના માટે ઘર નથી બનાવતા. ત્યાર પછી એ જ્યારે 100 વર્ષના થાય છે ત્યારે એમનો જન્મ થાય, ઈસાકનો જન્મ થાય છે. ઈસાકના જન્મ સમયે ઇબ્રાહિમ 100 વર્ષના છે અને ઇબ્રાહિમ મર્યા ત્યારે 175 વર્ષના હતા. અને જ્યારે ઈસાક 60 વર્ષના થાય છે ત્યારે એમને યાકૂબ જન્મે છે. અને યાકૂબ જ્યારે મોટા થાય એટલે કે બીજા 15 વર્ષના થાય ત્યાં સુધી ઇબ્રાહિમ હજુ પણ જીવે છે. હવે જો ઇબ્રાહિમ પાસે કોઈ ઘર નથી, એ બનાવી શકે છે, એમની પાસે પુષ્કળ પૈસો છે, પણ બનાવતા નથી. કેમ? મને ઈશ્વર આપવાનું કીધું છે, હું શું કામ બનાવું ઘર? ખોટા ખર્ચા શું કામ કરું? ઈસાકને પણ કીધું, ઈસાક જો ઈશ્વરે કે છે આપણને છે આખો દેશ આપ્યો છે, ઈસાક પણ એ જ વિશ્વાસમાં, ઈસાકે પણ પોતાના માટે ઘર ના બનાવ્યું, એ પણ પુષ્કળ કમાણી કરી એમણે પણ, એ પણ ધનવાન હતા. યાકૂબે પણ બહુ કમાણી કરી, એ પણ ધનવાન હતા, પણ યાકૂબે પણ પોતાના માટે ઘર ના બનાવ્યું. અને બાઇબલનું વચન એવું કહે છે, અહીંયા જે લખેલું છે, ઈસાક તથા યાકૂબની સાથે ઇબ્રાહિમ શામાં રહેતો હતો? એનો જવાબ છે રાવટીઓમાં. રાવટી એટલે કે તંબુ, તંબુમાં રહેતા હતા. બોલો, આટલો બધો પૈસા હોવા છતાં માણસ તંબુમાં રહે? કેવી તકલીફ! ના ટોયલેટ મળે, ના બાથરૂમ મળે. કેવી રીતે ઇબ્રાહિમે બધું સહન કર્યું હશે, અને છતાં કેવું શાંતિથી રહે. અને આજે માણસો કેવા ભાગે છે, સારો ઘર હોય, BHK, આ તમે બોલવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે, BHK લો, 3 BHK. કેટલા BHK છે તમારા? 2 મારી પાસે 3 BHK. બોલો, આજે લોકોને સારું ઘર જોઈએ છે, મોટું ઘર જોઈએ છે, હાઈ ફાઈ સુવિધાઓ જોઈએ છે, અને એવી શીખી દેખો લોન લઈને. હવે ખિસ્સામાં હન બનાવતા હોય તો સમજે, પરંતુ ઇબ્રાહિમ તંબુમાં રહ્યા, વિશ્વાસથી રહ્યા. મારે નથી બનાવવું ઘર, મને ઈશ્વર ના પાડી છે, ઘર બનાવીને ના નથી પાડી ઈશ્વરે, પણ મને ઈશ્વરે ઘર આપવાનું કીધું છે, મને આખો દેશ આપવાનો કીધું છે, તો હું શું કામ બનાવું? અને બોલો, મરી ગયા ત્યાં સુધી એમને ના મળ્યું તોય ના બનાવ્યું. આને કહેવાય વિશ્વાસ. આ ખરો વિશ્વાસ છે. લોન લઈને ઘર બનાવું ને અને પછી સાક્ષીઓ આપીને એ વિશ્વાસ નથી. અને પછી જો હું તમને બહુ અદ્ભુત વચન જે હિબ્રુના પત્રમાં છે તમને વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય અને 9મી કલમ. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો. ઇબ્રાહિમ તરત તો કહે છે, હવે અમારો દેશ ચો છોડીને જાવ, એથી લડાઈ કરવા ના ઉભા રહેતા, મને ઈશ્વર આપવાનું ચો લડાઈ કરો ના, જ્યારે ઈશ્વર આપશે ત્યારે વાત ત્યારે. અને પછી શું કહે છે, અને એ જ વચનના સહવારસો, એ જ વચન ઈશ્વરે ઈસાકને પણ આપેલું અને યાકૂબને પણ આપેલું. એના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. ઇબ્રાહિમ એ રાવટીઓમાં રહેતા હતા, તંબુમાં રહેતા હતા. એમણે પોતાના માટે કોઈ ઘર બનાવ્યું નહીં. અને પછી આગળ વાંચું 13મી કલમથી. એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેનું અભિવંદન કર્યું. બહુ દૂરથી જોઈને આનંદ કર્યો. કંઈ વાંધો નહીં, ઈશ્વર નથી આપી દો, અમારા બાળકોને મળવાનું તો છે જ ને. અને પછી શું લખેલું છે આગળ હું તમને વંચાવું 15મી કલમથી. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. એટલે ઇબ્રાહિમ એવું વિચાર્યું કે ઈશ્વર તો ઘર નથી આપતા,
દેશ નથી આપતા, કશું આપતા નથી, લાઈને જ્યાંથી નીકળો ત્યાં જતો રહો, ત્યાં તો મારો પાસે મોટું ઘર હજુ બી પડી રહ્યું છે, ત્યાં જઈને શાંતિથી ઘરમાં ના રહું, ના રહ્યા, ના ગયા પાછા. અને પછી શું લખેલું છે? પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. તમને ને મને તો સ્વર્ગમાં પહોંચીશું ને તો ઈશ્વર કદાચ ઘર આપશે, પણ તો ઇબ્રાહિમને માટે તો આખું શહેર તૈયાર કરવું છે. વિચાર કરો. પણ એમનો વિશ્વાસ કેવો? ઈશ્વર આપશે, ના આપ્યું તો ના બનાવ્યું, આવો વિશ્વાસ હોવો જોઈએ. ઈશ્વરમાં બની રહેવાનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. ઈશ્વર આપવાનું કહ્યું તો ઈશ્વર જ આપશે. અને જો એ રાવટીઓમાં રહ્યા, પરંતુ એ ઘર ના બનાવ્યું. કોણ તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેની ઈચ્છા પ્રમાણે સઘળું કરો? અને એનો જવાબ છે શાંતિનો દેવ. આપણા દેવ એ શાંતિના દેવ છે અને તમને દરેક સારા કામમાં સંપૂર્ણ કરે. ઈશ્વરની સહાય વગર તમે ઈશ્વરના માર્ગમાં ચાલી શકતા નથી. પછીનો પ્રશ્ન છે, જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર શું રાખવામાં આવતી નહોતી? દયા રાખવામાં નથી આવતી. બાઇબલનું વચન ખરેખર એવું કહેવા માગે છે કે મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું અને લોકો નહોતા પાડતા તો એ લોકોને સજા થતી હતી. તો પ્રભુ ઈસુ દ્વારા નવો કરાર આવ્યો છે અને તમે નહીં માનો તમારો વિનાશ, તમે પણ નરકમાં પડવાના. મૂસાના નિયમશાસ્ત્રનું આટલું બધું માન સન્માન હતું ને લોકો નહોતા માનતા તો મરતા હતા, અને તમે પ્રભુ ઈસુની આજ્ઞા ના પાડી તમે સ્વર્ગમાં જવાના? આવું ના બની શકે. ઈશ્વર ન્યાયી પરમેશ્વર છે. અને પછીનો પ્રશ્ન છે, તમે એવાઓની પાસે આવ્યા નથી. એટલે કોની પાસે? એવા ઘણી બધી લાંબી વાત કરેલી છે, અને તમે બાઇબલમાંથી વાંચીને બતાવો. હિબ્રુનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 18મી કલમ. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી એટલે ન અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘમકોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દધ્વનિની કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે એવું ફરીથી અમને કહેવામાં ન આવે. જ્યારે સિનાઈ પહાડ પર ઇઝરાયલ પુત્રોને દર્શન આપવા માટે આવ્યા ને, ત્યારે આખો સિનાઈ પહાડ ભડકે બળવા લાગ્યો. એના ભડકા ગગન સુધી પહોંચતા હતા. પર્વત કાંપવા લાગ્યો, નીચે જમીન ધ્રુજવા લાગી, લોકો ગભરાઈ ગયા. અને ઈશ્વરનો અવાજ આવ્યો, એ ઇઝરાયલ પુત્રો મારી વાણી સાંભળો. લોકો ગભરાઈ ગયા. મૂસા પાસે, ઓ મૂસા મૂસા. ઈશ્વરે કહે કે તારી સાથે વાત કરે, અમારી સાથે વાત ના કરે, અમને બીક લાગે છે. અલા મૂસા કે આપણા ઈશ્વર છે, શું બીવા? ના ના, અમને બીક લાગે, તું સાંભળ. ઈશ્વરે કહ્યું, જો કોઈ આ પહાડને અડકશે ને તો મરી જશે. પશુ છે તો પશુને બી મારી નાખીશ. અડકવાનું નહીં. ભયંકર આગ હતી, આંધી તોફાન હતો, જબરદસ્ત રણશિંગડાનો અવાજ હતો. બાઇબલ કે તમે એવાની પાસે નથી આવ્યા કે તમને બીક લાગે, પણ તમે તો એક નિષ્કલંક, નિર્દોષ, કોમળ, દયાળુ, કૃપાળુ આ પ્રભુ ઈસુ પાસે આવ્યા છે. તમે કદર નથી કરતા? એ સિનાઈ પહાડ પર આ જ પ્રભુ ઈસુ આવેલા, પણ તો ત્યાં કોમળ બનીને આવે એટલે તમને કદર નથી થતી. એમની કદર કરતા શીખો અને ઈશ્વરને યોગ્ય રીતે માનતા શીખો. આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે, તમે આવા બની રહો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.